મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી તાલુકાના નાના ભંડારીયા તેમજ માંગવા પાળમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું। વિકસિત ભારત નિર્માણના સંકલ્પને ચિતાર્થ કરવાના હેતુથી વિકાસ યાત્રા છેવાડાના અંતિમ માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર જન કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી રહી છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અમરેલી તાલુકાના નાના ભંડારીયા તેમજ માંગવા પાળમાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમ દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાનો સ્થળપ્રદ લાભ તેમજ માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। લાભાર્થીઓ પોતાના પ્રતિભાવ મેરી કહાની મેરી જુબાનીમાં વ્યક્ત કર્યા હતા। કાર્યક્રમના માધ્યમથી સ્થળ પર આયુષ્માન કાર્ડનું વિતરણ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓ સહિત વ્યક્તિગત વિશેષનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને ડિજિટલ માધ્યમથી ગ્રામજનોને સાંભળ્યો હતો। નાના ભંડારીયા ખાતે યોજેલા કાર્યક્રમમાં સંબોધન કરતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા એ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી રહી છે। આ યાત્રા દ્વારા સરકારની જન કલ્યાણકારી યોજનાને છેવાડાના માનવી સુધી લઈ જવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ છે। આયુષ્માન ભારત એ વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલી એવી સ્વાસ્થ્ય કવચ યોજના છે, જેમાં લાભાર્થીએ પ્રીમિયમની રકમ ભર્યા વગર તેને 0.5 લાખ સુધીનો આરોગ્ય વિષયક લાભ મળતો હતો। આ કડીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 0.5 લાખનું કવચ વધારીને ₹10 લાખનો લાભ નાગરિકોને આપ્યો છે। રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારી આ નિર્ણય બદલ મુખ્યમંત્રીનું સાપ્તાહિક અભિવાદન પણ તેમણે કર્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી સાથેનો આ રથ ગામડે ગામડે પરિભ્રમણ કરી રહ્યો છે। અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થળ પર યોજનાઓની માહિતી અને લાભ આપવામાં આવી રહ્યા છે, ત્યારે સૌ ગ્રામજનો વધુમાં વધુ સંખ્યામાં તેમનો લાભ મળે તેવો અનુરોધ પણ કર્યો હતો। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી।